આમાં 21,000 છે હાથીભાઈ હો. પછી મેરામણભાઈ 21,000 રૂપિયા. 11 રૂપિયા ભરતભાઈ. 11,000 જ છે. ના પાછળથી 25 બીજા આપ્યા છે. આ તો આ સરપંચે કીધું ને આ રમણીકભાઈ ની વાત ઉપર. ઓમકાર આશ્રમ 11,000. રમણીકભાઈ શાહ 51,000. ફેક્ટરી ઓનર્સ એસોસિએશન લાખાબાવળ 21,000. પછી રામજીભાઈ શાહ 25,000. હનીફભાઈ હુસેનભાઈ પતાણી 25,500 બે જણા વચ્ચે. ચંદુભાઈ કુંડલિયા 11,000 રૂપિયા. પછી કામાભાઈ દાનાભાઈ કંટાળીયા 1,000 રૂપિયા. ભાસ્કર દવે ડૉક્ટર ભાસ્કર દવે 1,100 રૂપિયા. કમલેશભાઈ કારાભાઈ પરમાર 1,000. શાહ ઝવેરચંદભાઈ રણમલ માલદે 61,000 રૂપિયા. આપણે ફોન ઉપર ફોન ઉપર તેની વાત લગભગ ફોન ઉપર ફોન ઉપરની વાત. પારસ બિલ્ડર્સ 25,000. એ પરાગભાઈના 75 આવ્યા 1.5 લાખ ને બધું. અને પાર્કલેન્ડ કોમ્યુનિટી સોસાયટી 25,000. એ બધા એના પર હા નાથાભાઈ મુકંદભાઈ સિમેરિયા 500. સારા પૈસા આવ્યા પરાગભાઈમાં. ચેતનભાઈ રમેશભાઈ કડિયાવાર 25,000. કડીવાર. પાર્કલેન્ડ કોમ્યુનિટી સોસાયટી 25,000. 75,000. તુષાર ભરતભાઈ મોદી 25,000 આવી ગયા ને 11,25. હા. અને જય અરવિંદભાઈ પાબારી 12,500. કિશન વિનોદભાઈ પાબારી 12,500. નર્મદાબેન વલ્લભદાસ ચોટાઈ 11,000. મનોજભાઈ ગુપ્તા 5,000. વિવેક મહેતા 5,000. લાખાભાઈ કેસવાડા 53,000 લીધું છે. અંદર આવશું ત્યાં મોટર એક તો એના 35,000 આપ્યા હતા એને મને. પાર્ક કરી 53 લખાયા. જવો પેલા ખાંચામાં નીરજભાઈ હસનભાઈ મહેતા 5,000. અને હેમાલીબેન નીરજ મહેતા 5,000. ગાડીવાળાને અને કિરીટભાઈ પડી છે ને ત્યાં. ફાફડિયા 21,000. ફાફડિયા છે ભાઈ રમણીકભાઈ નામ તો કાફડિયા બરોબર છે. ફાફડિયા ગાંઠિયા રોજ અને વૈશાલી ફાર્મ 2 લાખ રૂપિયા. હવે એક તમે કામ કરો, તમારા બધાને જો મોબાઈલ નંબર લખી લો ને તો ભવિષ્ય આજે છે ને બહુ તકલીફ પડી. બહુ બધી સાચી વાત. ઉભા થઈને બોલો તમે ભલે મોટું ફરી જાય કાંઈ આવતા. અને એમાં ફક્ત એક સંપ બનાવ્યો હતો એ પાણી લેવા માટેનો. અને અંદરની જે ગામની અંદરની વિસ્તારની જે પાઇપલાઇનો છે એ તે વખતે આપણે નાખી. પછી માંગણી આવી છે ને અમુક ભાગ રહી ગયો તો આ ભાગ પણ નવો વિસ્તાર ડેવલપ થયો છે. આગળ એક ગવર્મેન્ટ કોલોની પણ છે. એટલે એને આપણે સમાવેશ કરવા માટે પછી માન્ય મંત્રીશ્રીની પણ રજૂઆત હતી, વસુબેન ત્રિવેદી મેડમની, અને એના સિવાયની પણ ગામમાંથી પણ રજૂઆતો. પછી આપણે બધાએ જે છે ભેગા મળીને પછી આપણા જિલ્લા પંચાયતના સભ્યશ્રી છે કાસમભાઈ, એમને પણ એમાં પ્રયત્ન કર્યા છે. અને એ તમામના સહયોગથી પછી આપણે એને ભલામણને સાથેની યોજના આપણે જે છે એને સુધારેલી યોજના એટલે કે ફેઝ 2 એટલે એને ઓગમેન્ટેશન, નવા જે વિકસિત થઈ રહ્યા છે વિસ્તારો એને આવરી લેતી યોજના આપણે લીધી છે. હવે એનો ફોર્સ જે છે એમાં જે પાણી આવવાનું છે આપણે ખબર જ છે કે પાણી આપણે નર્મદા ઉપર ડિપેન્ડન્ટ છીએ આપણે. એટલે નર્મદાનું પાણી જે છે ઓલો જે જૂનો સમ છે એમાં આવશે. એ સિવાય એક આ જે વિસ્તાર છે મોટો છે અને લાંબો છે અને ભવિષ્યમાં વિકાસ થશે એ ગણતરી એક અહીંયા આપણે મોટી ઊંચી ટાંકી અને એક એની બાજુમાં એક સમ એ પાણી કલેક્ટ કરીને ચડાવવા માટેનું એ વિસ્તારને કવર કરવા માટે અહીંયા એક અલગ લીધું છે. આ ટાંકીથી આ આખા વિસ્તારમાં પાઇપલાઇન નેટવર્ક ઊભો થઈ રહ્યો છે, કામ લગભગ શરૂ થઈ ગયું છે. અને ગામમાં જે વિસ્તાર રહી ગયા છે એના ઓગમેન્ટેશનમાં એ ટાંકી અને સમ ગણતરી એમ રાખી છે કે એક વ્યક્તિને દરરોજનો 100 લીટર પાણી એક વ્યક્તિ 100 લીટર પાણી પૂરું પાડી શકે એવી ક્ષમતા ધરાવે છે. હવે આપણે પાણી પૂરું પાડી શકીએ ગ્રામ પંચાયત એ ડિપેન્ડ કરે છે કે આપણે નર્મદામાંથી કેટલું પાણી મળે છે એના ઉપર આધાર કરશે. એના સિવાય બીજું છે કે આપણા કોઈ લોકલ સ્ત્રોત હોય એને પણ એની સાથે જોડી ને એ યોજનાને આપણે સ્ટ્રેન્થન કરવું જોઈએ.
પ્રશ્ન એ રહેશે આપણે કે ભવિષ્યમાં જ્યારે આપણે 100 લીટર પ્રતિ વ્યક્તિનો પાણી મળે પીવા માટેનું, તો એના માટે આપણે એ ધ્યાન રાખવું પડશે કેમ કે આ યોજના જ્યારે બની જશે, જ્યારે એના કમ્પોનન્ટ ઊભા થઈ જશે ત્યારે જરૂરી બનશે કે ગ્રામ પંચાયતોને નિભાવણી અને સંચાલન કરે. એટલે એના વેરા વ્યવસ્થિત ઊભા થાય, એના સંચાલન સારી રીતે તલાટી કમ મંત્રીશ્રી જે છે એના હિસાબો રાખે અને ગામની એક કમિટી બનાવી છે 13 મેમ્બર્સની. એમાં સરપંચશ્રી એના અધ્યક્ષ છે અને અન્ય જે છે 5 ચૂંટાયેલા સભ્યો છે, એમાં 3 બહેનો છે અને ગામના જે આગેવાનો છે, એમ કરીને કુલ 13 જણાની સમિતિ બનાવી છે. જે સમિતિ એનું સંચાલન અને નિભાવણી કરશે. એનો અમારી એક ગણતરી જે છે કે ગુજરાત રાજ્યમાં જે બી યોજનાઓ બની રહી છે એ યોજનાઓનું સંચાલન નિભાવણી કરે છે. એમાં એક દિવસનો 1 રૂપિયો એક ઘર જો ભેગું કરે એટલે 365 રૂપિયા પ્રતિ વર્ષ. એને આપણે રાઉન્ડ ફિગરમાં 400 કરી લઈએ તો 400 રૂપિયા જો એક ઘર ભેગું કરે ને તો આ યોજનાઓ જે છે એક સામાન્ય કદનું ગામ હોય એના માટે આ નાણાં સફિશિયન્ટ હોય છે કે એમાં એમના સંચાલનનો ખર્ચ, ઓપરેટરનો ખર્ચ, લાઇટ બિલનો ખર્ચ, પાણી પુરવઠાના પાણીના ખર્ચ દેવાના હોય છે, લાઇટ બિલ ભરવાના હોય છે, પછી કંઈક મરામત નિભાવણી આવતી હોય, કંઈ મોટર ખોટવાઈ ગઈ હોય તો એ બધા કામો પણ એમાંથી થઈ શકે છે. અને મને જ્યાં સુધી વિશ્વાસ છે આ ગામમાં આપણે જ્યારે આવી સંખ્યામાં આપણે ઉપસ્થિત થઈ શકતા હોય, સાથે મળીને ચાલી શકતા હોય, આપણે જે નામાંકિત વ્યક્તિઓ અહીં રહેતી હોય તો ચોક્કસ આવી યોજનાઓને આપણે સંચાલન સારી રીતે કરશું અને આપણે સારી રીતે એને મેન્ટેન કરી લઈશું. વાસ્મોનો જે રોલ રહેશે એ આવે છે કે જ્યારે આ યોજના પૂર્ણ થઈ જાય પછી એ યોજનાનો 1 મહિનાનો ટ્રાયલ રન કરાવવાનો. ટ્રાયલ રન કરીને જોવાનું કે ક્યાં ક્યાં પાણી કેટલું મળે છે એ જોવાનું અને ત્યારબાદ 6 મહિના સુધી ગ્રામ પંચાયતોના સંચાલન અને નિભાવણી એની સંપૂર્ણ રીતે કરે છે કેમ એની આપણે તપાસ કરશું, સાથે એની ઉપર આપણે નજર રાખશું અને પછી 6 મહિના પછી એ યોજના એ લોકો સ્વતંત્ર રીતે ચલાવે, એના ખર્ચ મેન્ટેન કરે એ રીતે એમને હેન્ડઓવર થશે. એટલે આ એનો હેતુ અને આ અમારી અપેક્ષાઓ અને એના જે સગવડો ઊભી થવાની છે એ બાબત હતી. હવે એમાં કંઈક આપણે પૂછવું હોય અને મારી એક બીજી વસ્તુ એ પણ જણાવી દઉં, ટેન્ડર એના ફાઇનલાઇઝ થઈ ગયા છે, પાઇપલાઇનનું કામ શરૂ થઈ ગયું છે. નરેશ ટેન્શન કરીને આપણે જામનગરની જે એજન્સી છે અને જૂનાગઢ કામના મિસ્ટર પ્રફુલ આગટ કરીને છે, એ બી બહુ સારી નામાંકિત કંપની, સારા કોન્ટ્રાક્ટર છે. એમને ટાંકી અને બંને પંપ અને પંપ એ કામો એમને અવોર્ડ થયા છે. અને મજાની વાત એ છે કે ટેન્ડરો આપણે નીચા આવ્યા છે, FR રેટથી 20% નીચા છે. એટલે યોજના બચત પણ છે, યોજનામાં બચત છે ને કંઈક આપણે કંઈ પણ ખૂટતું હશે, ક્યાંક આપણે કડી નહીં મેળવાતી હોય તો એની મર્યાદામાં આપણે એ કામો કરી શકશું. અમારી પાસે મૂંઝવણ જે છે એક જે એ છે એ છે કે અત્યારે ગામમાં ગટર યોજના કામ થઈ ગયા છે અને ગટર યોજના જે વિસ્તારમાં થઈ છે એ વિસ્તારમાં બહુ ગીચ વિસ્તાર છે. એટલે અમે અત્યારે એ જ મૂંઝવણા છે કે આ આપણે જે એરિયામાં જે ગટર પાઇપલાઇનના કનેક્શન જ્યાં આવે, એક અહીંથી મને લાગે છે કે એક રેલવેનો કેબલ પણ જાય છે, એક ટેલિફોનના કેબલ પણ છે, એ બધાને આપણે બચાવીને કામ કરવાનું થશે. એટલે આ વિસ્તારમાં તો કંઈ પ્રશ્ન નહીં આવે, પણ ગ્રામ પંચાયતના વિસ્તારમાં એનો સાથે બેસીને એનો સોલ્યુશન આપણે લાવવું પડશે. અને એમાં કદાચ એવું બને કે આપણે લોકલ લેવલ ઉપર કંઈક આપણે કોઈ ટેન્ડરિંગ કરીને, નાનું ટેન્ડરિંગ કરીને એ કનેક્શન સાથે, કેમ કે આ જે ટેન્ડર અવોર્ડ થયા એમાં આ બધી વસ્તુ કંઈ કરવાની રહેતી નથી. એટલે પેરેલલ એની સાથે કાં તો પંચાયત કરી કાં તો પછી આપણે કોઈ એજન્સી ગોતી એની સાથે કામ કરાવી, ગુણવત્તાપૂર્વક કામ કરીએ. આ અમારું નેમ છે. એમાં હવે ટેન્ક કેટલી બનાવવામાં આવશે? ટેન્ક બનાવવાની છે એમાં 2 ઊંચી ટાંકી છે અને એક પંપ હયાત છે. એક હયાત છે એમાંથી જ છે સાહેબ, એમાંથી જ છે. અહીંયા પંપ નથી, ટાંકી છે. અહીંયા એક ટાંકી છે, એક ટાંકી અને પંપ ત્યાં છે. અચ્છા, 2 ટાંકીઓ બની અને બેનું અલગ અલગ વિતરણ થશે ને, ગામનું અલગ અને આ બાજુના એરિયાનું અલગ. આ બાજુનો એરિયા અલગ છે. હયાત એક લાખ પંપમાંથી જ લીટરની પમ્પિંગ જેટલું કરવાનું. હયાત સંપ છે 3 લાખ લીટરનો આપણે અગાઉ યોજનામાં બનાવેલો છે. અને ઝોન 4 ચાર ચાર ઝોનમાં અને આ મેન્ટેનન્સ છે એ કેટલો લેવો એ કોણ નક્કી કરે? એ ગ્રામ પંચાયતની જે સમિતિ છે અને ગ્રામ પંચાયતની જે સમિતિ, જે પાણી સમિતિ જે કહેવાય છે, એ પાણી સમિતિ ગ્રામ પંચાયતની કાયદાકીય સત્તા પ્રાપ્ત પેટા સમિતિ છે. પેટા સમિતિ એટલે ગ્રામ પંચાયતના પૂર્ણ એનો ઉપર અધિકાર છે. એને સાથે બેસાડીને ગ્રામ સભા કરીને એમાં નક્કી કરી શકશે. ભવિષ્યમાં પાણી આપણો
આપણે ખબર છે જે આ જિલ્લાની પરિસ્થિતિ હા હા ના આપણે કોઈ આપણા ડેમ ભરાણા નહીં હા, તો હા. નર્મદાનું પાણી આપણે એમાં લઈ શકીએ. એમાં લઈ શકીએ છીએ લઈ શકીએ. એ આપણે વ્યવસ્થા એ આપણે કરી છે. એકચ્યુઅલી શું છે કે નર્મદા પાણીના જે વિતરણ માટેની જે સરકારની પોલિસી જે છે એ પોલિસી છે કે કોઈ પણ ગામને એક જગ્યા એક જ કનેક્શન આપવું. એટલે આપણે પહેલાં વિચાર કરીએ તો અહીંથી નજીક પડે તો આનો કનેક્શન એમાં કરાવડાવીએ, પણ બે કારણોસર અમે પ્રપોઝ નથી કર્યો. એક તો જે પાણી આવે છે એ રો વોટર છે, એટલે ટ્રીટમેન્ટ કરેલું પાણી નથી. હા મૂળ વાત એ છે. હા એટલે એ પાણી આરોગ્ય માટે સારું નહીં હોય. પી ન શકે. એટલે જે ઓલો કનેક્શન જે ફિલ્ટર્ડ વોટર આવે છે એ જ એ ચાલે. સીધું આપણે પંપમાં લેવાય ને પછી અહીંથી અપાય. એટલા માટે એ નથી લીધું. અચ્છા, હવે આનો જે ચાર્જ જે નક્કી કરે મેન્ટેનન્સ ચાર્જ, હા. એ કોણ પંચાયત નક્કી કરે કે? પંચાયત. અને આપનો શું અનુભવ છે, કેટલો ખર્ચો આવતો હશે મેં આપને બતાવ્યું છે પર કે કનેક્શન? પર કનેક્શન જે છે એમાં બે પ્રકારના ચાર્જીસ છે. હા એક તો જે ગ્રામ પંચાયતે ભેગા કર્યા છે હા. એક તો એ લોકફાળો છે હા કે યોજનામાં ગામ લોકોની માલિકીપણું ઉપસ્થિત થાય, એના માલિક છે એવો એને અહેસાસ થાય, ફિલિંગ્સ આવે. એના માટે 10% લોકફાળો સરકારે કમ્પલસરીલી એમાં લેવાનો નક્કી કર્યો છે. રાઈટ. એટલે 10% લોકફાળો એમાં એ ગ્રામજનો પાસેથી એ લોકોએ ઉઘરાવીને એમની પાસે રેકોર્ડ પણ છે, યસ. એ રાખીને એમાં એમને ભેગો કર્યો છે. એ પણ ખાતાનું સંચાલન છે તો 3 જણા એમાં ગ્રામ પંચાયતમાં નક્કી કર્યા છે, એ એનો સરપંચ સંચાલન કરે છે. એના ઉપર જે છે તલાટી કામ મંત્રીશ્રીને હિસાબ રાખવાનો છે, એના એજન્ડા લખે, એ બધું કરે, એ બધું એ તલાટી મંત્રીશ્રી કરશે. અને અમે લોકો એમાં એમને સહકારની ભૂમિકામાં છે. ક્યાંક કંઈક ભૂલ થતી હોય, કંઈક આપણે એવું લાગે તો અમે એમના ઉપર એમની સાથે જ રહીને જ કામ કરવા, જેથી કરીને કંઈક પ્રશ્ન ઉપસ્થિત ન થાય. અમે બેન અમારા સોશિયલ મોબિલાઇઝર છે, કંઈક બી સામાજિક વ્યવસ્થામાં સામાજિક પ્રોબ્લેમ્સ ઊભા થતા હોય કંઈક હોય એના માટે વર્ક કરે છે. એક અલ્પેશભાઈ કરીને છે, આજે આવ્યા નથી, આવ્યા છે. આપણે ટીમને સાહેબ આખી ટીમને રાખી છે. અલ્પેશભાઈ અમારા એન્જિનિયર પૂરો છે. એક્ટિવ છે. હા એક્ટિવ છે, આપણો સારો છે, યંગ છે અને સારી એવી ટાંકી દળિયાનો એને કામ કરાવડાવ્યું છે. દળિયા દળિયા અને એક નવા નાગનામાં ટાંકીનું કામ કરે છે. બહુ સારા કામ કરે છે. અને સારી બાબત એ છે કે એ જ એજન્સી અહીંયા પણ નક્કી થઈ છે. એ જ એજન્સી છે આપણે એને દળિયા. આપણે લિમિટ શું આપી કોન્ટ્રાક્ટરને, ક્યાં સુધીમાં ટાંકી થઈ જાય? એને આપણે આમ તો આપણે 3 મહિના આપ્યા છે. કારણ કે ટેન્ડરમાં એ તો હા, ક્લોઝ હશે ટેન્ડરમાં આપણો. 3 મહિના છે, પણ મને લાગે છે 3 મહિનામાં એ પૂરું નહીં કરી શકે, કેમ કે આપણે મોટી રકમના કામકાજ છે. એટલે કદાચ એવું હશે ને એની જીનાઈન માંગણી હશે તો આપણે 1 મહિનો એક્સટેન્ડ કરશું, પણ 4 મહિનામાં આપણે કરી લઈશું. અને આ કમિટી, પાણી કમિટીમાં કોઈ બીજા બહારના ન રહી શકે, ફક્ત ગવર્મેન્ટના જે સરપંચ ને ગામના હોય એ જ રહી શકે? ના ના, એમાં ગ્રામસભામાં ઠરાવ થાય 3 હા, જણા બહાર. ગ્રામસભા ગામના જ થઈ શકે છે. અને નહીં હોય ને આપણે કદાચ રહેવું હોય કોઈ હા. તો મોસ્ટ વેલકમ છે. આપણે આમંત્રિત સભ્ય તરીકે એમને લઈ શકીએ કારણ કે છીએ. આટલી બધી જે પારદર્શકતા પાર્ટીઓ માટે છે એમાંથી એ પછી આપણે ગામની સાથે Definitely. પંચાયતની સાથે આપણે ઇન્વોલ્વ થવું જોઈએ તો જ બિલકુલ થવું જોઈએ. એટલે સપોર્ટ મળે ને બહારનો બધાયનો એમ. એક્ઝેક્ટલી. એટલે અમારામાંથી કોઈ નક્કી કરીએ કે સપોર્ટ મળે, ભાઈ કોઈ 2 કે 3 સારા આવે આઈડિયા મળે કે ભાઈ આ કમિટીમાં, કામ થાય તો એનો આપણે સમાવેશ કરીએ તો શું બધાનો ચોક્કસ થઈ શકે. સંયોજક સારું રહે એકદમ. તમારા દ્વારા કમિટી બને છે કે આ લોકો ગ્રામ પંચાયત બનાવે. ગ્રામ પંચાયત બનાવે. પણ હા, અમે એમને સજેશન આપી શકીએ છીએ ને એ મારા Smoothly ખ્યાલ મુજબ એ સ્મૂથલી ચાલે. અને બીજું શું છે કે પારદર્શકતા વધારે ઊભી થાય. યસ, ડેફિનેટલી એટલે આપણે એમાંથી હું તો કહું છું કે રહેવું જ જોઈએ. રહેવું જ. હા, એટલે ગ્રામ તેરની જગ્યાએ પંચાયત આપણે બોડી છે, સ્વતંત્ર બોડી છે. ગ્રામ સમિતિ સ્વતંત્ર બોડી છે. સમજી કે માનવું કે ના માનવું એ આખો અલગ વિષય છે. આખો એ વાસ્પોવાળા એને સૂચન કરે અને આપણે સૂચન કરીએ, એમાં એને માનવું કે ના માનવું સ્વતંત્ર ઈ તો બોડી છે. બરાબર. પંચાયત સરપંચ જેવી બોડી છે એ તો આપણે બધું આપણે આંદોલન સમજવાની વાત અને છે. આપણે એમાં સહી શકીએ એમ શું કામ આપણે લાખાબાવાળાના ખાતેદાર છીએ. એટલે મોદી સાહેબ, definitely. અત્યારે આપણે જે નક્કી કરીએ, અમે ધારો કે કોકને કહીએ કે આનો કેટલું મેન્ટેનન્સ ચાર્જ પર કનેક્શન દેવો તો 400 રૂપિયા તમારા પ્રમાણે બરોબર થઈ જાય છે 400 રૂપિયા પ્રમાણે બરાબર થઈ જાય પર પર કનેક્શન. પર કનેક્શન પર યર. પર કનેક્શન પર યર. ના ના, હા પર યર. હા બસ, એટલે મને એ ચોખવટ માર જોતી હતી. હા હા. બરાબર છે. અને અને બીજું બીજા છે ને શું છે? સરપંચોને ખબર પડે કે આપણે 400 રૂપિયા હા. એમ કે લઈ ના, શકીએ ના, વધુ બિલકુલ મોટું, બિલકુલ અને એમાં મેન્ટેન થઈ શકે. એટલે આપનો અનુભવ છે એવો. થઈ શકે. બરાબર છે. ઓકે, તો સારું. તમને પેલા કીધું તમારે પ્લાનિંગ કરવાનું પડે. લ્યો ભરતભાઈ, થઈ ગયો લઈ લો બીજો આખો લઈ લો. આપણી ટાંકી મેન લ્યો કે અમારે પછી કરી ના ના, ગામનો બી આપણે જ ગામ છે. પછી એની પાછળનો અમારે જે પ્રશ્નો જે કરવાના છે ને તમને એ કરવાના છે. અમારે
જામનગર અને દ્વારકા જિલ્લામાં કુલ 26 યોજનાઓ છે. માનનીય આપણા આમંત્રિત શ્રી મોદી સાહેબ, આપણા સૌના લાડીલા અને પાયાનો પથ્થર કીધા ને, પણ પાયાના પથ્થરમાં તો છે ને આ કામ જ્યારે શરૂ થયું ને તો એનો મૂળ જોવા જાય ને, એનો મૂળ તો એવા જેના મૂળમાં છે એવા ગ્રામ પંચાયતના બોડીના સભ્યોશ્રી અને માનનીય રમણીકભાઈની સેવાકીય પ્રવૃત્તિ વિશે હું બોલું ને તો એમાં હું નાનો પડું, પણ રમણીકભાઈ પાસેથી એક જ વસ્તુ હું શીખવા પ્રયત્ન કરું છું કે કામ કરવું ને દેખાવું નહીં. હજી હું પ્રયત્ન જ કરું છું, કામ કરવું ને દેખાવું નહીં. તો એવા માનનીય શ્રી રમણીકભાઈ, મોદીભાઈ તો આપણા સૌના જ છે. એ ઉપરાંત વૈશાલીના ઉપપ્રમુખ શ્રી નટુભાઈ, સેક્રેટરી શ્રી અજયભાઈ સ્વાદિયા, ધીરુભાઈ દોશી, અમારે મુંબઈથી આવ્યા કિશોરભાઈ. મુંબઈથી કિશોરભાઈ આવેલા છે. આપણે સૌથી ફોન ઉપર મોટો ફાળો લખાવી દીધો. અને કિશોરભાઈને છે ને આજે કહે છે તો કિશોરભાઈને હું પહેલી વાર મળું છું, પણ કિશોરભાઈના નામથી એ કોઈ એમ કે લાખાવાડમાં જમીન કોની તો કિશોરભાઈનું નામ આવે અને કાંતિભાઈનું નામ આવતું હતું, જે કહેવાય કાંતિભાઈ. આ ઉપરાંત સૌ આમંત્રિત મહેમાનો, લાખાવાડ ગ્રામ પંચાયત શ્રીના પ્રમુખશ્રી, હોદ્દેદાર, ઉપપ્રમુખશ્રી, સૌ આમંત્રિત ભાઈઓ અને બહેનો આ સારી સંખ્યામાં આવેલા છે. તો આપણને વજુભાઈ પાબારી નીકળી ગયા વજુભાઈ પાબારી આવેલા, સૌ કોઈ ખભે ખભા મિલાવી અને આ પાણીના કાર્ય માટે એકત્રિત થઈ અને સૌએ સહકાર આપ્યો છે. નહીં તો કામ કરવામાં તાણાવાણા ઘણા પડે, પણ આ કાર્યમાં મેં જોયું છે કે એકેય ફાંટો આખો નથી ગયો. બધાએ સાથ સહકારથી એ કામ કર્યું છે. તેણે અજાણે કોઈ રહી ગયા હોય તો અમારા વૈશાલીના હોદ્દેદારો છે. એ ઉપરાંત મારા જયવીનભાઈ દવે, આપણે કોલેજના જયવીનભાઈ દવે છે. જયવીનભાઈ દવે દેખાય નહીં પણ બધી પ્રવૃત્તિમાં અગ્રેસર છે. રાજગઢ બ્રાહ્મણ સમસ્ત જ્ઞાતિ સંઘના પ્રમુખ છે. એ પણ એનો ટાઈમ આજે બારગામ હતા, એ પણ આજે સમયસર આવી ગયા છે. તો જેમ પાણીનો પ્રવાહ એ ઢાળમાં વહે એમ આપણે સૌએ ભેગા થઈ અને આજે એકરૂપ થઈ અને ભેગા થયા છે. અને આ બીડું રમણીકભાઈએ ઝડપી લીધું કે આજે આપણે ભેગા થઈ, અને મને ફોન હતો, મને કે બધાએ આવવાનું છે ને ફેમિલી સહિત આવવાનું છે, કે એકલા નહીં કે. તો એક બે જણે પૂછ્યું એ કે એના ખર્ચનો શું, મેં ભાઈ શ્રેષ્ઠી છે એ કંઈ મને બોલ્યા નથી ને હું તમને કાંઈ કહેતો નથી. તો આજે એમના આમંત્રણને માન આપી આપણે સૌ સાથે ભોજન લેવાના છીએ. આ ઉપરાંત સરકારી રાહે કાર્યવાહી કરવામાં માનનીય બેન શ્રી વસુબેન, નરેન્દ્રભાઈ ત્રિવેદી, કાસમભાઈ, સૌ કોઈએ જ્યાં જ્યાં જરૂર પડી ને સૌએ સાથ સહકાર આપ્યો છે. અને આ માટે આપણે સૌના આભારી છીએ અને પાણીને કામગીરી માટે આપણે એના ઋણી છીએ. આટલું બોલી અને હું મારી વાણીને વિરામ આપું છું.
ભાઈઓ, આની પહેલાં એક વખત એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું વાસ્મો સાથેની, એમ કે આપણે અહીં જે પાણીની ટાંકી અને પાણીની જે સપ્લાય કરવાનું છે એના વિશે એક કાર્યક્રમ યોજવામાં આવેલો. ત્યારે અમે બધા અહીંયા એકત્રિત થયેલા. ત્યારે વાત એવી થતી હતી કે ખાલી એક આપણે લાખાબાવળ ગ્રામ માટે જ આપણે એમ કે આનું સંપનું અને ટાંકીનું આયોજન હતું. મોદી સાહેબના ફાર્મ સુધી. હા, મોદી સાહેબના ફાર્મ સુધી હતું. પછી એમ વિચાર થયો, રમણીકભાઈને મેં રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે મને બોલાવ્યો છે તો મારે એક રજૂઆત કરવી છે. ત્યારે મેં વાસ્મોના ઓફિસર્સ બધા બેઠા હતા, ત્યારે મેં રજૂઆત કરી કે તમે જો આ કરતા હો તો અમારે જે ત્યાં વૈશાલી ફાર્મ છે એની બાજુમાં કોલેજ છે એ એરિયાની અંદર, અને આપણે લાખાભાઈનું પણ ઓલું જે છે હોટલ્સ, એને પણ અમારે પાણીની જરૂરિયાત છે, તો અમને પણ આમાં સમાવેશ કરો. એટલે થોડો ટાઈમ એણે લીધો અને પછી અમને કીધું કે ચલો તમારો પણ અમે સમાવેશ આમાં કરીશું. એટલે રમણીકભાઈએ રિક્વેસ્ટ કરી તો થોડો ટાઈમ આપણે વધારે એટલે માટે લાગ્યો, નહીંતર ગામનું તો કદાચ વહેલું શરૂ થઈ ગયું. પણ અમે રિક્વેસ્ટ કરી રમણીકભાઈને, રમણીકભાઈ કે ચલો તમારો પણ આમાં સમાવેશ કરી લે. એટલે એ હું રમણીકભાઈનો પણ આ તકે આભાર માનું છું ગામને ઠરાવ કર્યો સ્પેશિયલ. હા, અને ઠરાવ પસાર કરીને એવી ટણે ઓન ધ સ્પોટ ગામ પૂરતો તો એ લોકોએ પૈસા તરત ભેગા કરી લીધા. પછી વાત આવી કે હવે તમારે કઈ રીતે કરવાનું છે, તમે 10% જે આપવાના છે એ તમે 10% ઉઘરાવી લ્યો અને અમને આપો તો અમે તમારો સમાવેશ કરીએ. એટલે મારી ખ્યાલ પ્રમાણે અમે બધી જગ્યાએથી બધા પાસેથી ફંડ એકત્રિત કરી અને આપણે જેટલું આપવાના છે એટલા લગભગ પૂરા થવા આવ્યા છે. એટલે આપણે હવે કોઈ જાતનો ફંડમાં કંઈ તકલીફ નથી. અને આજે ખરેખર જે સાહેબે વાત કરી અને આપણે સંપૂર્ણપણે આપણે સમજણ આપી છે કે ભાઈ આ યોજના કઈ ટાઈપની છે, સરકારની શું યોજના છે, એની કમિટી છે, એની કમિટીમાં એના જે ફંડ છે એ ફંડ પણ અલગ રાખવામાં આવશે, એની કમિટી અલગ કરશે, એ કમિટી પોતે ભાવ નક્કી કરશે મેન્ટેનન્સનો, અને મેન્ટેનન્સ કેટલું આવે એના વિશે પણ મેં ચર્ચા કરી. ત્યારે સાહેબે એમ કીધું એના અનુભવ પ્રમાણે કે પર કનેક્શન વર્ષના 400 રૂપિયા આવે. એટલે આપણે જેણે કનેક્શન લીધા છે એ કનેક્શનવાળાએ એટલો ખ્યાલ રાખવાનો છે કે આપણે દર વર્ષે 400 રૂપિયા આપણે પંચાયતને આપવા પડશે, કે એ પંચાયત એનું અલગ ફંડ રાખશે ને એમાંથી એ મેન્ટેનન્સનો ખર્ચો કરશે. એટલે અને પંચાયતની સાથે આપણા 3 સભ્યોની પણ નિમણૂક કરવી એવી વાસ્મોએ પણ આપણે ખાતરી આપી છે કે અમે એમને સમજાવશું. અને આપણા જ છે સરપંચ, એટલે એમાં કંઈ સવાલ જ નથી. એટલે આપણી કમિટીમાંથી 3 કે 4 જણાને કંઈક રાખશું સાથે, કે જેથી બધે સાથે મળી અને સારું એવું કાર્ય કરી શકીએ આપણે. બરાબર છે ને સાહેબ? બરાબર છે, બરાબર. હા, એટલે સરપંચ અત્યારે આપણી સાથે જ છે અને એ પ્રમાણે એ લોકો તૈયાર છે. તો આપણે બની શકે એટલી ઝડપથી, અને અત્યારે કામ પણ બહુ સારી રીતે કરી રહ્યા છે, આખી એની ટીમ છે એ જોઈએ છે. તો અમારે જે આપણે ફાર્મ હાઉસ છે અમારા બધા, ત્યાં પાઇપલાઇન એક દિવસની અંદર તો આખી લાઈન કરી નાખે એકદમ. એટલે ખોદાઈ ગયા છે, પાઇપલાઇન પણ નાખવાની શરૂ કરી દીધી છે. એટલે મારા ખ્યાલ પ્રમાણે 3 મહિનાની અંદર આ કામ પૂરું થઈ જવું છે, કદાચ 1 મહિનો વધારે થાય ટાંકીના હિસાબે, કારણ કે ટાંકીનું કામ બાકી છે. બાકી આ કામ તો મને એમ લાગે છે પાઇપલાઇન તો એકદમ ઝડપથી પૂરી થઈ જશે. એટલે આપણે વહેલામાં વહેલી તકે પાણી મળે એ માટે મેં રિક્વેસ્ટ કરી છે. અને પાણી આપણને સફોઈ ડેમમાંથી મળશે, લોકલ જે કંઈ આપણે સોર્સિસ હોય એમાંથી આપણને મળશે, અને નર્મદાનું પાણી મળશે. અને પર કનેક્શન આપણે 100 લીટર પાણી આપવામાં આવશે ડેઇલીનું. એ પણ એમ પર હેડ નહીં, પર હેડ એટલે પર કનેક્શન. નહીંતર એક હા, તો એનું કેવી રીતે કરવાનું? એક વ્યક્તિના 100 લીટર. હા, એ પ્રમાણે ધારો કે ઘરમાં કુટુંબમાં જો 5 સભ્ય હોય તો 500 લીટર આવે. અચ્છા, એની શું પ્રૂફ આપવાનું આપણે એમ કે ભાઈ હું 5 છું કે કોઈ કે પ્રૂફમાં હવે એના માટે કોઈ આવી આપણે મોનિટરિંગ સિસ્ટમ અત્યારે નથી, પણ સરકારનો એ આયોજન છે કે એવી મોનિટરિંગ સિસ્ટમ, વેલ પ્રૂફ સિસ્ટમ હોવી જોઈએ. હવે એના જે મેટરિંગ કરવા પડે ખરેખર તો, અને મીટરિંગ અત્યાર સુધીમાં મેં મુંગણી ગામમાં મેં ટ્રાય કરી હતી, પણ હું ફેલ્યોર ગયો એમાં, કે ઘરે ઘરે હું મીટર નથી લગાવી શક્યો. પણ એટલીસ્ટ એટલો કરી શકીએ છીએ કે આપણે ટાંકીમાંથી કેટલો પાણી રોજનો જઈ રહ્યો છે એના માટે આપણે એક મીટર મૂકી લઈએ. પાણી એટલું આપણે આપશે, પછી આપણે કોઈ 5 એવા વાપરશે ને કોઈ 30 કોઈ 4 વાપરે, એટલે કંઈ સવાલ નથી. એક આ યોજનાની એક હજી અમે એમાં એ છે, હવે તો એ વસ્તુ નવી નથી રહી, એ કરવા એમ જઈ રહ્યા છે કે ધારો કે આપણે સમ્પ છે, સમ્પની મોટર છે એ આપણે ઓપરેટર હોય તો એમાં ઓટોમાઇઝેશન પણ આપણે કરશું, કે જેથી કરીને અહીંથી જ બેઠા બેઠા મોબાઈલ ઉપરથી ચાલુ કરવું હોય તે ચાલુ કરી શકે, અને વિતરણ પણ જે છે તો એ પછી આવીને કરી શકે, એટલે દૂર જઈને આવવાના પ્રશ્નો પણ. તો આપણે સૌને પાણી સારામાં સારી રીતે મળે અને ઝડપથી મળે એવા આપણે એમ અપેક્ષા રાખીએ કે મોદી સાહેબને રિક્વેસ્ટ કરીએ કે કોન્ટ્રાક્ટરને જરા ફોર્સ કરી અને ઝડપથી કરે, કારણ કે વરસાદનો કોઈ ભરોસો નથી. પાણીનો થોડો પ્રોબ્લેમ તો અત્યારે પણ છે એમ. તો આ પાણીનો પ્રશ્ન જલ્દી હલ થાય
એવી હું એમને રિક્વેસ્ટ કરું છું. આપણે પાણી પુરવઠો બોર્ડ આવે છે યસ એના કાર્યપાલક ઇજનેર જીએમ પટેલ સાહેબ છે પટેલ. અને બીજું છે કે એમના જે ડેપ્યુટી એન્જિનિયર છે સોમાણી સાહેબ છે. એટલે આપણે એક વખત ફરીથી મળીએ. Right. આપણે એક નાની મિટિંગ ભલે તો આપણે જામનગરમાં પણ કરી શકીએ. તો પંચાયતની સાથે બેસીને કે ભાઈ તમે અમને પાણી કેવી રીતે ને કેવા તમે આખો વર્ષનો જે અમારો કેલેન્ડર છે યસ એ નક્કી કરજે કે આટલા સમયમાં અમારી પાસે આટલું પાણી અવેલેબલ હોય છે. એટલે વોટર બજેટિંગની વાત કરું છું કે આપણી પાસે આટલો બજેટ છે, એટલો અકાઉન્ટિંગ છે. એના સિવાય અમારી પાસે ઉનાળામાં આટલી તકલીફ પડે છે તો તમારે એટલો પાણી અમને સપ્લિમેન્ટ કરીને આપવાનું રહેશે કે આટલો તમે આપશો. તો એ એની સાથે આખા વર્ષનું એક કેલેન્ડર નક્કી કરી લઈએ અને એમના અશ્યોરન્સીસ લઈ લઈએ કે ઠીક છે કોઈ વખત લાઈન તૂટી ગઈ હોય કે કોઈ પ્રોબ્લેમ હોય ત્યાંની વાત નથી. 5-5 દિવસ કદાચ કોઈ લાઈનમાં ભંગાણ પડ્યો હોય તો એ એકાદ વખત બંધ થાય, પણ એ નિયમિત રીતે આપણને પાણી આપે એવી એમની પાસેથી પણ અપેક્ષા છે. તો આપણી યોજના સારી રીતે ચાલશે. મીટિંગ 14 તારીખે છે અને કાંતિભાઈ મને નેચરોપેથી માટે હરિયાએ અમે હમણાં બિદરા ટ્રસ્ટ લેવા મને કે 1 કરોડ રૂપિયા હું નેચરોપેથી હોસ્પિટલ ને કોલેજ માટે આપું છું. એવી રીતે અત્યારે અમારે ચાપાવેરાજામાં પણ કન્યા શાળા હાઈસ્કૂલ અને બોર્ડિંગ કરવી છે, પણ કદાચ અમે ઉहाँ જમીન સરકાર ના આપે તો એ પણ આપણે અહીંયા કરીએ. લાખાવડ છે અને જયવીનભાઈનો પણ એજ્યુકેશનમાં બહુ મોટો હિસ્સો છે. તો મેં નરેન્દ્રભાઈને વસુબેનને વાત કરી કે આ ગામને સેટેલાઇટ સિટી બનાવો અને જે ખરાબો છે ને એને એજ્યુકેશનનો હબ બનાવો, જેથી વલ્લભ વિદ્યાનગર જેવી આ કોલેજ થાય, બધી કોલેજો થાય અહીંયા. એટલે એ રીતે આપણે દિવસે દિવસે પ્રોગ્રેસ કરીએ છીએ. સરપંચે આપણે બધાને સામેલ કરવા તરત જ હા પાડી અને એને પોતાનો ઠરાવ કરી અને વાસ્મોને આપી દીધો અને વાસ્મોએ પણ લેટ થયા પણ એને એક્સેપ્ટ કરી લીધો અને ટૂંક સમયમાં આપણે દિવાળી સુધીમાં જો પાણી આવી જાય તો વળી પાછા ભેગા લાડવા ખાશું ચૂરમાનો. આપણો તો એક જ શોખ છે ખવડાવો. અને આ છે ને અમે અત્યારે પિકનિક પોઈન્ટ તરીકે ડિક્લેર કર્યો છે અને ચાર્જીસ બધા છે. અત્યારે 7મ 8મનું બુકિંગ આવી ગયું, દિવાળીનું બુકિંગ આવી ગયું છે. 14 રૂમ છે અને જિમ્નેશિયમ ને સ્વિમિંગ પુલ ને આ લોન ને બધું છે. એ બધા ચાર્જીસ હરિયા સ્કૂલમાંથી એડવાન્સ બુકિંગ કરે છે. સ્કૂલોવાળાને બધા આવે છે અને કોઈને લાભ લેવો હોય તો લેજો અને મફતમાં લાભ લેવો હોય તો મને કહેજો તો બંગલો છે.